नमः अक्षरधाम वासा। ના રોજ આપે એડિશનમાં કહ્યું હતું કે નીલકંઠવર્ણી લઘુચારણને ત્યાં રોકાયા હતા. એને નીલકંઠવર્ણીની ખૂબ સેવા કરી. નીલકંઠવર્ણીએ એને વરદાન માંગવાનો કહ્યો તે તેને કહ્યું કે મારો વીરો દીકરો 60 ભેંસો અને વાડી અમર રહે. પરંતુ આવી રીતે અમર થઈને કરવાનું શું? તે રોજ 60 ભેંસોના પોલરા ઉપાડવાના. પરંતુ નીલકંઠવર્ણીએ એમને અવિનાશી અક્ષરધામ આપ્યું. તારીખ 14/5/2022 દિવસે સુરત કર્ણાટક સરદારમાં કહ્યું કે નીલકંઠવર્ણીના સંબંધથી વીરા ભગત ઘાસના થૂબડામાંથી મહારાજને પ્રાઇવેટ સેક્રેટરી બની ગયા એટલે સંબંધનો મહિમા ખૂબ છે. તારીખ 15/4/2018 રોજ આપે હોંગકોંગમાં કહે છે કે નીલકંઠવર્ણી કેટલાના બાજુમાંથી પસાર થયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરમ સત્તા તેમના ઉપર કોઈ નથી. તે કેટલાના બાજુમાંથી પસાર થયા પણ કોઈને ખબર નથી. સ્વામી બાપા, આપને નીલકંઠવર્ણી મહારાજનો ખૂબ મહિમા છે. એટલા માટે તારીખ 11/2024 દિવસે ગાંધીનગરમાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી આપે આશીર્વાદ આપ્યા કે આ મૂર્તિના દર્શન કરશે તેને અક્ષરધામ મળશે અને તેના શુભ સંકલ્પો પૂરા થશે. નીલકંઠવર્ણી બધાને દિવ્ય સુખ આપે અને જગતના સંકલ્પો કોઈને ના થાય. હવે આપણે સમૂહમાં સાધના મંત્રનો જપ કરીશું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષરેવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષરેવો હું પુરુષોત્તમનો દાસ છું. હવે આપણે હાથ